જીએસટી વિભાગે 6 વાહનો ભરીને લઈ જવાતા પાન મસાલા અને તમાકુના બિલ વગરના 42 લાખ પાઉચ ઝડપી 2.5 કરોડની જીએસટી ચોરી પકડી પાડી છે, જેમાં પાન મસાલા અને તમાકુ પર જીએસટી ભરવાનું અમદાવાદના ઉત્પાદકો ટાળી રહ્યા છે। ત્યારે જીએસટીના અધિકારીઓને બાતમી મળી હતી કે અમદાવાદ આજુબાજુથી 6 જેટલા વાહનો ભરીને પાન મસાલા અને તમાકુનો જથ્થો બહાર મોકલવામાં આવી રહ્યો છે, જેના આધારે વાહનો અટકાવીને તપાસ કરતા તેમાંથી 42 લાખ પાઉચ મળી આવ્યા હતા, જે બિલ વગરના હોવાથી તેને કબજે કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે। અમેરિકાથી ગુજરાતીઓના ડિપોર્ટેશન વચ્ચે કેનેડા મોકલવાના નામે છેતરપિંડી કરનાર એજન્ટને સોલા પોલીસે ઝડપી લીધો છે। આ એજન્ટે કેનેડામાં વર્ક પરમિટના નામે 2 લોકો પાસેથી 50 લાખ પડાવીને છેતરપિંડી આચરી હતી, જેમાં રોકડ અને આરટીજીએસથી 2 વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા હતા, જેની સામે ફરિયાદ નોંધાતા સોલા પોલીસે ઠગાઈ આચરનાર રાહુલ શાહ નામના એજન્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। 20 દિવસ પહેલા વડોદરા શહેરના દરજીપુરા બ્રિજની સામે આવેલ ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બુટલેગર જુબેર મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો હતો। આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડતા કુખ્યાત જુબેર મેમણ સહિતના બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી એસએમસીના પીઆઈ આરજી ખાંટે બુટલેગરની કન્ટેનર ગાડી ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। જોકે ફાયરિંગ થતાં જ બુટલેગરો અહીંથી ફરાર થઈ ગયા હતા। ત્યારે એસએમસીની ટીમ પર હુમલો કરવાના કેસમાં વોન્ટેડ આરોપી જુબેર મેમણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।